વારંવાર કનડગત કરતા 1 મહિના દિશા એની પાછળ જંગલ ખાતા વાળા સાહેબ, અન્ય રબારી અને વિસાવદરના આપણે એસીએફ સાહેબ અને અન્ય બધાથી 1 મહિના દિશા મારા ભાઈને કનડગત ચાલુ હતી. એના કારણે એક મારો ભાઈ બીજો મોટા બાપાનો છોકરો હનીફભાઈ દાદ મમનભાઈ બે એના જંગલ ખાતાના કારણથી દવા પીધી છે. મારા ભાઈ અત્યારે ગુજરી ગયો છે, તો મારા ભાઈની ડેડ બોડી મને તાત્કાલિક ન્યાય મળે, તાત્કાલિક અને સસ્પેન્ડ થાય કર્મચારી, અને ત્યાં સુધી હું ડેડ બોડી લેવાનું મને તાત્કાલિક એફઆર થાય, તાત્કાલિક મને સસ્પેન્ડ થાય એવી હું માંગ કરું છું. અને અમારી જિંદગી બેકાર થઈ ગઈ છે સાહેબ. અમારા માટે કોઈ લેવા દેવા કંઈ છે નહીં. આ જંગલ ખાતાનો અત્યાર ત્રાસ છે અમારી માથે, અને અવારનવાર આવો જુલમ ગુજારે છે કે હવે આવા અધિકારી અમારી માથે શું કરવા માંગે. આજ મારા ભાઈની જાન છીની લીધી છે સાહેબ. આના માટે કંઈક કરવું, અમારું શું કરવું ને કેમ જીવવું અમારે, કે આજે અમારા ગામનું કોઈ ભવિષ્ય નથી રહેવા દીધું. અમારી માંગ તો હતી કે ભાઈ અમારા પશુપાલનની, અહીં અમને ચરવા માટેની, અમારા ખેતી માટેની અને અમને જોગવાય અને અમે જીવીએ છીએ, તો પણ અમને જીવવા નથી દેતા. ભોપા રાજ તમે જે કરી નાખ્યું છે ને, તમને ભોપાભાઈ કહીને લોકો માન સન્માન આપે, તો તમે કેવું ભોપાળા કાઢવા માંગો છો? તમે તમારા મંત્રીઓ, તમારો વન મંત્રી, તમારા અધિકારીઓ, તમારા ડીએફઓ, તમારા આરએફઓ, તમારા જે બધા મકાનના ડિમોલેશન કરનારા હોય તો એ બધાને તમે બેફામ બનાવી દીધા છે. આ માણસ પાસે કોઈ ચારો ના રહે. આટલું નહીં, કરુણા તો ત્યાં છે કે આરએફઓની કચેરીમાં ઘટના ઘટે 3 બોલેરો પડી હોય, સરકારી બોલેરો, અને છતાં એને દવાખાને લઈ જવાનું ના કરે, અને મોટરસાયકલ ઉપર યુવાનો દવાખાનામાં લઈ જાય અને મૃત્યુ થાય. આ મૃત્યુના મુખમાં ધકેલનાર એ વ્યક્તિ કાલે 6 વાગે એનું મૃત્યુ થાય, અને છતાં એફઆઈઆર ના લેવાય. આ છતાં એફઆઈઆર લેવડાવવા માટે